પારડીના પ્રાચીન બ્રહ્મદેવ બાપાનો મંદિરનો 16મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો। વિવિધ દેવી દેવતાઓની પૂજા અર્ચના સાથે યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા। પારડી શહેરમાં ભંડારવાડ વિસ્તારમાં આવેલા પ્રાચીન બ્રહ્મદેવ બાપાના મંદિરના જીર્ણોદ્ધારને 16 વર્ષ પૂર્ણ થતા મંદિરનો 16મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી બ્રહ્મદેવ બાપાની પૂજા કરી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। મંદિરે વહેલી સવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં સર્વપ્રથમ રામદેવ બાપાની પૂજા કરવામાં આવી હતી, જે બાદ ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી, શ્રી ગણેશ ભગવાન, લક્ષ્મીનારાયણ સહિત તમામ દેવી દેવતાઓની પૂજન કરવામાં આવ્યું હતું। બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજીતભાઈ પટેલે કર્યું હતું। આ પ્રસંગે વોર્ડ નંબર 1ના માજી સદસ્ય રાજેશભાઈ પટેલ, ભાવનાબેન પટેલ, પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, માજી યુવા પ્રમુખ જયસિંહ ભરવાડ તેમજ ભંડારી સમાજના અગ્રણીઓમાં ઉપસ્થિત ભરતભાઈ ભંડારી, જયંતિભાઈ ભંડારી, ઉમેશભાઈ ભંડારી અને અરવિંદભાઈ ભંડારી સહિત મોટી સંખ્યામાં યુવાનો, સમાજના ભાઈ બહેનો, બાળકો અને મોહલ્લાના રહીશો હાજર રહી બ્રહ્મદેવ બાપાની પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા હતા। બ્રહ્મદેવ બાપાનો 16મો પાટોત્સવ છે અને એની તૈયારી અમે પૂર્વ સંધ્યાથી કરી છે કે આનો લાભ લેવા માટે આજુબાજુથી બધા આવે છે અને અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે અમારા મોહલ્લામાં તેમજ પારડી ગામમાં સુખ શાંતિ અને બધા પોતે વ્યવસ્થિત રહે એવી અમે પ્રાર્થના કરી। એ યજ્ઞ કર્યો અને મહાપ્રસાદનું આયોજન છે ને કહેવાય છે કે આ બ્રહ્મદેવ બાપાને જે મન્નત રાખે એમની મનોકામના પૂરી થાય છે। આ મંદિર અમારું બહુ પ્રાચીન છે, પણ અમારું આ જે મંદિર બન્યું એ 16મા વર્ષમાં પ્રવેશ કર્યો છે।